નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી ભાષાના એક જાદુઈ પાસાને જાણીએ. ક્યારેય વિચાર્યું છે કે સાવ સાદી વાત પણ આટલી મસ્ત અને કવિતા જેવી સુંદર કેવી રીતે બની જાય છે? ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ. તો એ જ સવાલ પર આવીએ, આપણી ભાષાને વધારે સુંદર, વધારે દમદાર કેવી રીતે બનાવવી? એવું તો શું કરીએ કે સામાન્ય વાત પણ હંમેશા માટે યાદ રહી જાય? એક કામ કરીએ, આને એકદમ સહેલી રીતે સમજીએ. વિચારો, આપણે કોઈ લગ્ન કે પાર્ટીમાં જવા માટે કેવા સરસ તૈયાર થઈએ છીએ. મસ્ત કપડાં પહેરીએ, ઘરેણાં પહેરીએ, ખરું ને? બસ એ જ રીતે લેખકો અને કવિઓ પણ આપણી ભાષાને સજાવવા માટે આવા જ ઘરેણાંનો ઉપયોગ કરે છે. અને ભાષાના આ જ ઘરેણાંને કહેવાય છે અલંકાર. અલંકાર એટલે બીજું કંઈ નહીં પણ એવા શબ્દો કે વાક્યો જે ભાષાની સુંદરતામાં જાણે ચાર ચાંદ લગાવી દે. ઓકે, તો હવે થોડું ડિટેલમાં જઈએ. અલંકારના છે ને મુખ્યત્વે બે પ્રકાર છે. અને આ બંને પ્રકાર એ વાત પર નક્કી થાય છે કે જાદુ શબ્દોમાં છે કે પછી શબ્દોના અર્થમાં. જુઓ, પહેલો પ્રકાર છે શબ્દાલંકાર. આમાં આખી રમત શબ્દોના અવાજની છે, એના સંગીતની છે. અને બીજો છે અર્થાલંકાર. અહીંયા શબ્દ નહીં પણ એના અર્થનો કમાલ જોવાનો છે. મતલબ કે સરખામણીનો જાદુ. ચાલો તો પછી સૌથી પહેલા શબ્દાલંકારને જ પકડીએ. અહીંયા સુંદરતા ક્યાંથી આવે છે ખબર છે? શબ્દોના અવાજમાંથી અને શબ્દો વારંવાર બોલવાથી. અહીં તો બસ શબ્દોની રમત જ બધો કમાલ કરી જાય છે. આનું એકદમ ફેમસ અને મજેદાર ઉદાહરણ એટલે વર્ણાનુપ્રાસ. તમે કદાચ આને અંગ્રેજીમાં ઓલિટરેશન તરીકે પણ સાંભળ્યું હશે. હા, એ જ. તો આનો નિયમ શું છે? એકદમ સિમ્પલ. જ્યારે કોઈ પણ લાઇનમાં એકનો એક અક્ષર વારંવાર આવે ને અને એનાથી એક મસ્ત રિધમ બને, બસ એને જ વર્ણાનુપ્રાસ કહેવાય. ચાલો એક ઉદાહરણ સાંભળો. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. ધ્યાન આપ્યું? આમાં ક ક ક કેટલી વાર આવ્યું? આ ક અક્ષરના રિપીટેશનથી જે મજા આવે છે ને, એ જ તો છે વર્ણાનુપ્રાસનો કમાલ. તો શબ્દોના સંગીતની તો વાત થઈ ગઈ. હવે વારો છે અર્થના જાદુનો. ચાલો હવે સમજીએ અર્થાલંકારને. અહીંયા બ્યુટી શબ્દમાં નથી પણ શબ્દના મિનિંગમાં છે, એની સરખામણીમાં છે. અને આમાં આપણું પહેલું ઉદાહરણ છે ઉપમા. ઉપમા અલંકાર છે ને એ બે અલગ અલગ વસ્તુઓની સરખામણી કરવાની એક બહુ જ પાવરફુલ રીત છે. હવે ઉપમાને ઓળખવાની એક મસ્ત ટ્રીક છે. જો કોઈ વાક્યમાં તમને જેવું, સમાન, જેમ કે સરખું જેવા શબ્દો દેખાય તો બસ સમજી જ જવાનું કે અહીં બે વસ્તુઓની સરખામણી થઈ રહી છે. એકદમ સહેલું. ચાલો ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા કયો શબ્દ આવ્યો? જેવું. બસ આ જેવું શબ્દ વાપરીને દમયંતીના ચહેરાની સરખામણી સીધી ચંદ્ર સાથે કરી દીધી. આ જ તો છે ઉપમા. ચલો હવે આગળ વધીએ. હવે આવે છે રૂપક. આને આપણે ઉપમાનો મોટો ભાઈ કહી શકીએ, થોડો વધારે દમદાર. રૂપકમાં શું થાય છે ખબર છે? અહીં એવું નથી કહેતા કે એક વસ્તુ બીજી વસ્તુ જેવી છે. ના, અહીં તો સીધું જ કહી દેવાય કે એ વસ્તુ એ જ છે. મતલબ કે સરખામણી નહીં પણ બંનેને એક જ રૂપ આપી દેવાય છે. જોયો ને ફરક? પહેલા વાક્યમાં મુખચંદ્ર જેવું હતું, પણ અહીં તો મુખ જ ચંદ્ર છે. આ રીતે કહેવાથી વાતમાં કેટલું વજન આવી જાય છે નહીં? વાહ, મજા આવી ગઈ ને? આપણે શબ્દો અને અર્થના જાદુ વિશે કેટલી બધી વાતો કરી. તો ચાલો એકદમ ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ કે આપણે શું શું શીખ્યા. જુઓ આ ટેબલ એકદમ સિમ્પલ છે. વર્ણાનુપ્રાસ એટલે કે અક્ષરોનું રિપીટેશન, ઉપમા એટલે જેવું શબ્દ વાપરીને કમ્પેરિઝન, અને રૂપક એટલે તો બંનેને એક જ બનાવી દેવા. આ ટેબલ જોશો ને તો બધું ફટાફટ યાદ રહી જશે. તો બસ હવે પછી જ્યારે પર કોઈ કવિતા વાંચો કે કોઈ વાર્તા સાંભળો ત્યારે આ ભાષાના ઘરેણાં એટલે કે અલંકારોને શોધવાની કોશિશ કરજો. જોવાની મજા આવશે કે લેખકો અને કવિઓ કેવી રીતે શબ્દો અને અર્થની રમત રમીને પોતાની વાતને આટલી શાનદાર બનાવે છે.